હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વજન ઘટાડવા માટે આપણે ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ. વજન ઘટાડવા માટેના ઘણા બધા ઉપાયો કર્યા છે, પરંતુ શું તમારું વજન ઘટવાનું નામ નથી લેતું? તો આ નાનકડો એવો ઉપાય તમારા માટે છે. આ ઉપાયની મદદથી તમારું ઇઝીલી વેઇટ લોસ થશે, તમારું ફેટ લોસ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે. સસ્તું ભાડું છે, સિદ્ધપુરની યાત્રા છે. કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચ વગર, કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ વગર તમે માનસિકતાથી પહેલાં નક્કી કરો કે તમારે વેઇટ લોસ કરવું છે અને પછી તમે આ ઉપાય અજમાવો. સૌથી પહેલાં તો અહીંયા વજન ઘટાડવા માટેનો જે ઉપાય છે તે કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચ વગરનો છે. કોઈ પણ પ્રકારની વસ્તુ આપણે બહારથી નથી લેવાની. સાથે અહીંયા જે ઉપાય છે એની મદદથી 100% નહીં, 1000% તમારું વજન ઘટવાનું છે. મિત્રો, આ ઉપાય બાબા રામદેવનો છે. આ ઉપાય આપણા દાદી નાની વખતના સમયનો છે. અહીંયા જે વેઇટ લોસનો ઉપાય છે એ ઉપાય આપણા ઋષિ મુનિઓ વખતનો છે. આ ઉપાયની મદદથી ઇઝીલી તમે તમારા શરીરના વધતા વજનને કંટ્રોલ રાખી શકો છો, તમારા શરીરના પાચન તંત્રને મજબૂત કરી શકો છો. સાથે સાથે તમારા શરીરનો એક્સ્ટ્રા જે 30 વર્ષ જૂની ચરબી કેમ નથી, એ પણ માત્ર 3 જ મહિના હું જે કહું છું એ પ્રમાણે ફોલો કરી તમારા વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે. સૌથી પહેલાં અહીંયા 7 દિવસ સુધી તમારે આ વસ્તુ કન્ટિન્યુ રિપીટ કરવાની છે. પછી 2 દિવસનો બ્રેક લેવાનો છે. ફરી એ જ પ્રમાણે 7 દિવસ હું જે કહું છું એ રીતે તમારે કરવાનું છે. એવી રીતે તમારે 3 મહિના સુધી તમારે લાઈફસ્ટાઈલ એવી કરવાની છે. કોઈ પણ પ્રકારના વેઇટ લોસ ડ્રિંક્સ વગર, કોઈ પણ પ્રકારના એવા ઉકાળા વગર, માત્ર ને માત્ર નાનકડા એવી 3 વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. પહેલાં તો 7 દિવસ સુધી તમારે સદંતર બેકરી આઇટમ બંધ, તીખું, તળેલું, ખાંડવાળું, સ્વીટ વસ્તુ, મીઠાઈની વસ્તુ, ચાસણીવાળી વસ્તુ, ઘીવાળી વસ્તુ બંધ, મેંદાની વસ્તુ બંધ, સદંતર ઘઉં બંધ. 7 દિવસ સુધી ઘઉં પણ નથી ખાવાના. 7 દિવસ સુધી તમારે તમારા ડાયટની અંદર બાફેલા મગ, મગનું પાણી, બાફેલા પલાળેલા કઠોળ, લીલા શાકભાજીનો જ્યુસ જેમ કે પાલકના પાંદડાનો જ્યુસ, ફુદીનાનું જ્યુસ, અત્યારે શિયાળામાં લીલી મેથી પુષ્કળ મળે છે તો લીલી મેથીનું જ્યુસ તમે આરામથી લઈ શકો છો. તો આ જે નાનકડો જે ઉપાય છે એની મદદથી ઇઝીલી તમે વજન ઘટાડી શકો છો. સૌથી પહેલા દિવસે તમારે સવારે વહેલા જાગવાનું છે, 1 ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાનું છે અને એ પછી 30 મિનિટ સુધી ચાલવા જવાનું. ચાલીને આવ્યા પછી ફ્રેશ થઈ અને 1 કલાક પછી તમારે બાફેલા મગ અથવા મગનું પાણી પીવાનું છે. એ પછી તમને ભૂખ લાગે ત્યારે તમારે સલાડ ખાવાનું છે. એ પછી તમે દાળ ખાઈ શકો છો. એની અંદર અડધી રોટલી કે પછી 1 ચમચી 2 ચમચી ભાત, દહીં, શાક, આવી રીતે તમે એક સરસ મજાની ગુજરાતી થાળી જમો. અને એ પછી તમારે સાંજે 4 વાગે તમે ચા કોફી જે પીતા હોય એમાં ઓછી ખાંડવાળું અને સાથે ઓછી મલાઈના દૂધવાળું અને નાસ્તો કરી શકો છો. સવારે બી ચા કોફી જે પીતા હોય તે પીવાનું છે અને સાંજે 4 વાગે ફરી નાસ્તો કર્યા પછી હૂંફાળો 1 ગ્લાસ ગરમ પાણી. એ પછી રાત્રે તમારે 1 વાટકીથી વધારે કોઈ પણ વસ્તુ ખાવાની નથી અને એક જ વસ્તુ, કાં તમે ઓટ્સ ખાઓ, કાં તમે ઘઉંના ફાળાની ખીચડી ખાઓ, કાં તમે મગની ખીચડી ખાઓ, કાં તમે વઘારેલી ખીચડી ખાઓ. કોઈ પણ વસ્તુ ખાઓ એ દૂધ સાથે ખાવાની છે. બપોરની વસ્તુ દહીં સાથે ખાવાની છે. 1 વાટકીથી વધારે નહીં. 8 વાગ્યા પહેલાં રાતનું ડિનર થઈ જવું જોઈએ અને સૂતા પહેલાં હૂંફાળું ગરમ પાણી. આ કન્ટિન્યુ તમે 7 દિવસ સુધી ફોલો કરો. ગરમ પાણીની અંદર એટલું સરસ મજાની તાકાત છે કે આપણા શરીરની અંદર નસેનસમાંથી જે ચરબી છે, એક્સ્ટ્રા કોલેસ્ટ્રોલ છે, દૂર કરે છે. સાથે સાથે તમારા પાચન તંત્રને એ વધારે ઝડપથી કાર્ય કરવા મજબૂત કરે છે. તમારા શરીરના ડિટોક્સિકરણ કરે છે, ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. યાદ રહે, લીલા શાકભાજી પુષ્કળ ખાવાના છે, બધી દાળ, કઠોળ બધું જ ખાવાનું છે. પોષક તત્વો પૂરતા પ્રમાણમાં લેવાનું છે. તમારે એવું નથી કે ભૂખ્યા જ રહેવાનું છે. બસ આટલું કરશો અને નિયમિત રીતે સૂતા પહેલાં ફરી 40 મિનિટ ચાલવાનું.
સવારે 30 મિનિટ, સાંજે 40 મિનિટ. તમે ઘરમાં ને ઘરમાં ચાલો, તમે ગાર્ડનમાં ચાલો, તમે ટેરેસ પર ચાલો, તમે જોગિંગ કરવા જઈ શકો છો, તમે જીમમાં જાઓ, ટ્રેડમિલમાં નહીં ચાલવાનું, જમીન પર ચાલવાનું. આટલું કરશો એટલે તમારું વજન આપોઆપ ઘટવા લાગે છે. 7 દિવસ સુધી તમારે આ કરવાનું છે. અને આમાંથી જો કોઈ પણ વસ્તુ તમે સ્કીપ કરો તો રાત્રે સૂતા પહેલાં હું તમને એક સરસ મજાનું વેઇટ લોસ ડ્રિંક્સ છે, અમેઝિંગ છે, જેનું રિઝલ્ટ પરફેક્ટ છે. બીજા જ દિવસે સવારથી તમે રિઝલ્ટ આ પ્રયોગની સાથે સાથે તમારે વધારે પડતી સ્થૂળતા છે, પેટનો ભાગ વધારે છે, તો તમારે આ ફરજિયાત કરવાનું છે. 1 ગ્લાસ ગરમ પાણી લેવાનું, 1 ગ્લાસ સાદું પાણી તપેલીમાં ઉકળવા માટે મૂકવાનું, એમાં 5 દાણા મરીના આખા જ ઉમેરી દેવાના, 1 ઇલાયચી. એકદમ મીડિયમ આંચે 7 મિનિટ સુધી આ ઉકાળો બનાવો અને પછી ગાળી પી જાઓ. અને બસ રાત્રે સૂતા પહેલાં આવું ગરમ પાણી પીને સો. ઇલાયચી અને જે મરી હોય છે એનું ઉકાળેલું પાણી, આટલું કરશો અને સાથે આ કરશો એટલે ખરેખર તમારું વજન છે તે ઘટવા લાગશે. સાથે સાથે પોઝિટિવ રહો, હસતા રહો, ખુશ રહો. આપણા બોડીની અંદર હજી હોર્મોન્સનું બેલેન્સ અનબેલેન્સ થાય છે, તેના કારણે કાં તમને બિલકુલ ભૂખ નથી લાગતી, કાં તમને વધારે પડતી ભૂખ લાગે છે, કાં તમારા પાચન તંત્ર ઉપર અસર પડે છે, કાં તમને ગુસ્સો આવે છે, કાં તમે ડિપ્રેશનમાં જાઓ છો. આ બધી જ વસ્તુ છેલ્લે વજન વધવાને ઘટવા પર આવી જાય છે. તો જીવન તમારું છે અને કોઈ તાકાત નથી કે તમને ખુશ રાખી શકે, સિવાય કે તમે તમારી જાતને ખુશ રાખો, હેપી રહો. કોઈ પણ પરિસ્થિતિમાં તમારી જાત પર હાવી ન થવા દો, હળવાશમાં લેતા થઈ જાઓ. ગુસ્સો આવે કોઈ પણ વ્યક્તિ પર, જ્યારે ગુસ્સો આવે ત્યારે ગુસ્સો કાઢી લેવાનો, એક ક્ષણ પછી હળવા થઈ જાઓ અને હસીને રહો, હસતા રહો, હળવા રહો, ખુશ રહો. પહેલું સુખ તે જાતે નથી, તો આપણી જાત માટે આટલું કરતા રહીએ. 35 વર્ષ સુધી આપણી સ્ત્રીઓની અને 50 વર્ષ સુધી પુરુષોની પાચન શક્તિ સરસ હોય છે, પરંતુ 35 વર્ષ પછી ખાનપાનમાં ઘણા બધા ફેરફારો કરવા પડે છે. રોજ તમે તળેલું ખાશો તો નહીં પચે, તમારું વજન ફટાફટ વધે લાગશે. પહેલાં તો હું આટલું બધું ખાતી હતી, મારું વજન તો આટલું નહોતું વધતું, અને હવે કેમ વધે છે? પરંતુ આપણી પાચન શક્તિ કુદરતી રીતે નબળી પડે છે એટલા માટે. તો હવે આપણે વૃદ્ધાવસ્થા તરફ આગળ જઈ રહ્યા છીએ, આપણી તરુણાવસ્થા પૂરી થઈ છે. હવે આપણે 35-40 વર્ષ પછી આપણે આપણા શરીરના ખાનપાનમાં થોડો બદલાવ લાવીશું તો આપણું વૃદ્ધત્વ થોડું વધારે નજીક નહીં, થોડું લેટ આવશે. તો પહેલું સુખ આપણે જાતે નર્યા, ખુશ રહીએ, હેપી રહીએ, થોડું આપણે અપડેશન લઈએ, આપણી લાઈફમાં થોડા આપણે અપડેટ રહીએ. આપણે બ્લેક એન્ડ વ્હાઇટ જમાનાના છીએ, કલર ટીવી જોયા છે, હવે આપણે ટીવી પણ છોડી અને એન્ડ્રોઈડ ટીવી જોયા છે. તો આપણે બધું જોયેલું છે, એટલે આપણે એવી પેઢી છે કે જે દરેક વસ્તુમાંથી પસાર થઈ છે. તો હવે જે નવું આવી રહ્યું છે એને એક્સેપ્ટ કરો, ખુશ રહો, શાંત રહો અને વહેતા શીતળ જણા જેવા ખડખડાટ તમારું જીવન બનાવી દો. રિયલી આટલું કરશો ને એટલે ક્યારેય તમને મજા આવશે જીવવાની. દુઃખ તો બધાને આવે છે, પણ મજા આવશે જીવવાની. અને સાથે સાથે તમારા વજન વધવાને ઘટવાના પ્રશ્નમાંથી તમે થઈ જશો મુક્ત. અને ખાનપાનમાં થોડું બેલેન્સ રાખી દો. તો આટલું 7 દિવસ કરશો ને તમે કહીશો તૃપ્તિબેન તમારી વાત બહુ સાચી છે. અને વારંવાર મારો વિડીયો સાંભળશો તમે કે કંઈક નવું શીખવા મળ્યું, કંઈક નવું જાણવા મળ્યું, લાઈફ વિશે આપણે પોઝિટિવ થઈએ. તો ચલો, આશા રાખું છું તમારો આત્મવિશ્વાસ બરકરાર રહેશે. કોઈ પણ ખોટા ખર્ચ વગર વજન ઘટાડવા માટે મથો મંડ્યા રહો, રિઝલ્ટ મળશે. 7 દિવસ નહીં તો 8 દિવસે, 8 દિવસ થશે 10 દિવસે, વહેલું નહીં તો મોડું. એ વસ્તુને પકડી રાખો, એની પાછળ બહુ મહેનત કરો, એક મશીન બની જાઓ. વજન ઘટાડવા માટેનું મશીન ઘટશે. બી પોઝિટિવ. બસ આટલું જ કરશો, ખરેખર તમારું વજન ઘટવા લાગશે. આશા રાખું છું આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો દરેક લોકોને મોકલો જે ડિપ્રેશનમાં આવી જાય છે કે હું મોટી છું. મોટા તો બધા હોય, પણ બધાની પાસે ભગવાને કંઈક ને કંઈક આપેલું છે. 5 આંગળી સરખી નથી, એમ કોઈ પણ વ્યક્તિ સરખી નથી. તો દરેક આંગળી છે એની રીતે, એ કોઈ પણ આંગળી વગર આપણે કામ ન કરી શકીએ, એની રીતે મેનેજમેન્ટ કરે છે. તો રીતે બધા આપણું બોડી પણ એ જ રીતે મેનેજમેન્ટ કરતું હોય છે. તો આશા રાખું છું સરસ મજાની માહિતી પસંદ આવી હશે. આ માહિતી વધારે સોશિયલ મીડિયામાં શેર કરશો, મને આનંદ થશે. અને હા, આપનું પોઝિટિવ મંતવ્ય મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.